જો દીકરીઓ, તમારા લગ્ન રંગે ચંગે થઈ ગયા, હા પણ એક મા બાપ તરીકે અમારી ફરજ છે. અને હું એવી વિચારધારાવાળો માણસ છું કે તમે ત્રણ એટલે કે તમે બે બહેનો અને મારો સાગર મારા ઘરના સંતાન છો. અને મારી પાસે જે કંઈ મિલકત છે ને એ મિલકત પેટે હું 3 ભાગ કરું છું. બાપુજી 3 ભાગ કરવાની શું જરૂર છે? પ્રોપર્ટી ભાઈના નામે કરી દો ને. હા બાપુજી, બેન સાચું જ કહે છે. ના ના બેટા, મારી એવી ઈચ્છા છે કે તમારા પરિવારમાં ભવિષ્યમાં કંઈ તકલીફ પડે અને જુઓ બંને જમાઈ અત્યારે બહુ ખાસ પગભર નથી, ઘરનું ઘર નથી અમને, તો થોડો ટેકો તમને મળી રહેશે. એટલે મારી પાસે જે કંઈ છે ને મારી ક્ષમતા છે એમાંથી મેં 3 ભાગ કર્યા છે. અને બસ તમારે અમારું મન રાખવા માટે પણ આ મિલકત તમારે લઈ લેવાની છે. બસ હવે અમે બંને નક્કી કરી નાખ્યું છે કે અમારે ત્રણેયને સરખે ભાગે મિલકત વેચી દેવી છે. બસ હવે તો પછી અમારે ભગવાનના નામ લેવા છે. અમેય છૂટા ને તમેય છૂટા. ભાઈ પપ્પા મિલકત અમારા નામે કરે, મારો મતલબ છે 3 ભાઈ બહેનના ભાગ પાડે તો તને કાંઈ વાંધો નથી ને? ના ના, હવે મને શું વાંધો હોય? આખરે તમે મારી બહેનો જ છો ને. તમને મળે કે મને મળે, પપ્પા જે પણ કરી રહ્યા છે ને એ વ્યવસ્થિત જ કરી રહ્યા છે, યોગ્ય કરી રહ્યા છે. અને આમ પણ નાનપણથી આપણે ત્રણેય ભાઈ બહેનમાં પપ્પાએ મમ્મીએ ભેદભાવ નથી કર્યો, સરખા જ રાખ્યા છે. એટલે હવે પણ મને ખબર જ હતી કે સરખા જ રાખશે. સારું ત્યારે હવે તમે બધા બેસો, હું નીકળું છું, પછી નિરાતે પાછી આંટો મારવા આવીશ. કેમ ઉતાવળે? મમ્મી તમને ખબર છે ને આ તમારા જમાઈ છે ને ઘરમાં એમને કંઈ જ ખબર ના હોય, થોડી એવી વાત માટે પણ મને ગોતશે અને જો ઘરે નહીં હોય ને તો ફોન ઉપર ફોન કરશે. ચાલો ત્યારે હું નીકળું. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી હું પણ નીકળું, મારે પણ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તમને તો ખબર છે ને મારા સાસુની તબિયત નથી સારી, એટલે બધું કામ મારે કરવું પડે છે. પછી નિરાતે પાછી આવીશ બેસવા. હા પાછી શાંતિથી રોકાવાય એમ આવજે. હા અને તમે પણ આવજો અને ભાઈ. હા, સારું, જય શ્રી કૃષ્ણ. સાચવીને છે. હા જો સાગર બેટા, આ તો એક મા બાપનું મન હોય છે અને એના માટે જેટલા સંતાન હોય ને બધા સમાન હોય છે. અને જો બેટા તું જુવાન જોત છો, આ 2 બહેનો તારા કરતાં મોટી છે અને ઘરે બારે થોડુંક એને તકલીફ જેવું છે, એટલે અમે વિચાર્યું કે મારી મિલકતના 3 ભાગ કરી દઈએ. અને તારી પાસે ઘણો સમય છે હજી બેટા રૂપિયા કમાવા માટે, તું કમાઈ શકે છે. મને લાગે છે આપણે આજે નિર્ણય લીધો ને એ સાગરને ગમ્યો નહીં હોય. હા, પણ થોડા દિવસમાં એને ખ્યાલ આવી જશે, સમય જતાં બધું સારું થઈ જશે. સિયા તું ક્યારે ઘરે આવીશ? કેટલા દિવસથી તારા જીજાજી તને યાદ કરે છે અને તું આવતી જ નથી. દીદી હવે પહેલા તમારે અને જીજુને આવવાનું છે, પછી અમે બંને જણ આવીશું. આ તારા જીજુ ફ્રી થાય તો લઈને આવે ને. જો ને મમ્મીના ઘરે પણ એકલું જ આવવું પડે છે મારે. હા મારે પણ સેમ એવું જ છે. આ સિયા તને શું લાગે છે આ પપ્પાએ આપણા નામે મિલકત કરી ભાગ પાડ્યો એ બરાબર કર્યું છે? હા બરાબર જ કર્યું છે દીદી. તમને તો ખબર છે ને પપ્પા પહેલેથી છે ને આપણી સાથે ક્યારેય ભેદભાવ નથી કર્યો. એટલે અને આમ પણ અત્યારે તો હવે જેટલું દીકરાના નામે કરે છે એટલું દીકરીના નામે પણ કરે જ છે ને. વાત તો સાચી છે સિયા તારી, પણ સાગરનું મોઢું જોઈને મને એમ લાગ્યું કે જાણે સાગરને આ વાત ના પચતી હોય. હા દીદી, હું પણ તમને આ જ વાત કહેવાની હતી કે ભાઈનું મોઢું છે ને થોડુંક ઉતરેલું હતું, પણ આપણે તો ના જ પાડી હતી ને. આપણે તો એવી જરૂર પણ નથી. એ ક્યાં કોઈક છે, આપણો ભાઈ જ છે ને, પણ પપ્પા નહીં સમજે. સાચી વાત છે. તો પણ એવું લાગે ને તો તું અને હું એક દિવસ સાગર સાથે બધી ખુલીને વાત કરી લઈશું. જો સાગરના મનમાં કાંઈ શંકા હોય ને તો આપણે આ જમીન એને પાછી આપી દઈશું. અને આમ પણ આપણે તો આપણી જિંદગીમાં ખુશ જ છીએ ને. હા એટલે જ ને દીદી. બીજું કે શું કરે છે તારા સાસુ સસરા? બસ એકદમ મજા. સાસુની તબિયત નથી સારી ને એટલે જ હું નીકળી ગઈ ફટાફટ મમ્મીને કહીને. અરે તારા સાસુને શું થયું? આંખ આવવાનો પેલો ચેપી રોગ નીકળ્યો છે ને એ, એટલે મારા સાસુને આંખ આવી છે. સારું,
ધ્યાન રાખજે અને જેવા ફ્રી પડો ને એવા એક દિવસ બધા ઘરે આવો, બેસીને કેટલી બધી વાતો કરવી છે. પાકું. ચલો આપણે બંને હવે જોડે ઓટોમાં જ જતા રહીએ. ચાલ. અરે સાગર, હું ક્યારની તને બૂમ પાડું છું, ચાલ ને જમવા. મારે નથી જમવું. તમારે જમવું હોય ને તો તમે જમી લો. કેમ, પાછું શું થયું? તમને નથી ખબર કે શું થયું? ઘરમાં એક દીકરો હોવા છતાં તમે મિલકતના ભાગલા અમારે તણે ભારું વચ્ચે સરખે ભાગે વેચી દીધા. અરે આજના સમયમાં કોણ આવું કરે છે? કોણ દીકરીઓને મિલકતમાંથી ભાગ આપે છે? અરે મા બાપને તો દીકરા દીકરીઓ બધા એક સમાન હોય, સરખા હોય. એ બધું લગ્ન પહેલા. આપણે એના લગ્ન કરાવ્યા જ છે ને, અને લગ્ન પાછળ કેટલો ખર્ચો કર્યો છે. લગ્ન થઈ જાય ને પછી આ દીકરીઓનો આપણા ઘરમાં કોઈ હિસ્સો નથી લાગતો, આપણી મિલકતમાં કોઈ હિસ્સો નથી લાગતો. કોણે કીધું એવું? દીકરા દીકરી સમાન નથી હોતા એમ? હે? અરે આ સામાજિક સ્તરે ભલે દીકરીઓને કદાચ મા બાપની મિલકતમાંથી ભાગ ના આપવામાં આવતો હોય, પણ એક બાપ અને એક મા જ્યારે પોતાના સંતાનોને સરખીને જ્યારે જોતા હોય ત્યારે એની મિલકત માટે છે ને કોઈને અન્યાય નથી કરતા હોતા. અને રહી વાત તારી બહેનોની, અને તને તો ખબર છે આ તારી બંને બહેનોને જ્યાં પરણાવી છે ને એ સામાન્ય પરિવાર છે, અને એ માટે જ અમે આ નિર્ણય લીધો છે. તો તમે શું એક કામ કરો ને, તો હા મારા ભાગમાં જેટલી મિલકત વધી છે ને એ પણ એને દાન કરી દો. બેટા એવું નથી. તને ભણાવ્યો ગણાવ્યો, સારા સંસ્કાર આપ્યા, અને જો હજુ તારી પાસે સમય છે. દીકરીઓ તો લગ્ન કરીને પારક્યા ઘરે ગઈ છે, કદાચ એ જમ્યા કેવા નીકળે એ આપણને ખબર નથી, કેટલી મિલકત મૂડી બનાવે એ આપણને ખબર નથી, પણ અમને તારા ઉપર ભરોસો છે બેટા, તું બે પૈસા કમાઈ શકીશ. અને લોકો આપે કે ન આપે, અમે નિર્ણય કર્યો છે કે અમારે આપવું છે એટલે આપવું છે. સરસ. તમે લોકોએ નિર્ણય કર્યો છે કે મારે આપવું છે એટલે આપવું છે. હા હા, તમે ગરડા થશો ને ત્યારે હું તમને સાચવીશ. આ તમારી દીકરીઓ સાચવવા નહીં આવે. ત્યાં કહેજો ને કે દીકરા દીકરી સરખા, ત્યાં એને બોલાવજો અને એની સાથે જજો કે બેટા મને સાચવ ને, કારણ કે દીકરા દીકરી તો સમાન છે, એટલે તારો પણ હક થાય અમને સાચવવાનો. હા, ત્યારે છે ને તમારો દીકરો જ તમને સાચવશે, બીજું કોઈ સાચવવા નહીં આવે અહીંયા. હા તો કરે છે તે તમે. હા પણ મારી દીકરીઓ પણ સાચવશે. બસ મને વિશ્વાસ છે, તું નહીં રાખે ને તો મારી દીકરીઓ રાખશે. અને સંપત્તિ હોય તો જ મા બાપને રાખવાના, એવું ક્યાં લખી દીધું છે? સંપત્તિ હોય તો મા બાપને રાખવાના એમ વાત નથી. હા તો એવું જ થયું ને. તારા ભાગની મિલકત તને મળી જ છે બેટા, એટલે ખોટી વાત તું ન કર. જો પપ્પા, મારા ભાગની મિલકત મને નથી મળી, એટલા માટે જ હું વાત કરી રહ્યો છું. મને છે ને બધી મિલકત મારી જોઈએ. આજે તમે બેનને મિલકત આપી છે ને એ મિલકત પણ મને જોઈએ. બેટા એ કમાણી તારી નહોતી, એટલે તારે નિર્ણય એ લેવાનો નહોતો. આજે કે મિલકત મેં આપી છે ને એ મારી કમાણીના ભાગમાંથી આપી છે, નહીં કે તારી કમાણીના ભાગમાંથી. તારામાં તાકાત હોય ને તો તું તારા પગ પર ઊભો થા અને કમાઈને બતાવ મને. મારે નથી કમાવું, મારે એક રૂપિયો પણ નથી કમાવો. મારે છે ને આ મિલકત જ જોઈએ. એ બાપ કમાણી ઉપર તો બધાય તાગડથી ના કરે. પોતાના પગ પર ઊભા થઈને સમાજમાં કંઈ કરી બતાવો ને તો તમારી જાતને તમે સાબિત કરી એમ લાગે. હા તો ક્યાંથી કરીએ? કારણ કે અમારી પાછળ કઈ વધવા જ નથી દીધું તમે. કારણ કે જેટલા પણ રૂપિયા, જેટલી પણ મિલકત હતી ને એ પહેલા તો એમના લગ્નની પાછળ ખર્ચી નાખ્યા. જે કઈ વધ્યું હતું ને એ પણ તમે સરખે એવી જ છે એને વેચી દીધું. બેટા તારે જે માનવું હોય ને તે માનતું. આ અમારો આખરી નિર્ણય છે, અને જો અમે અમારા જીવનમાં છે ને આ જ નિર્ણય પર અટલ રહેવાના છીએ. તો પપ્પા, તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. મિલકત તો મારે પૂરેપૂરી જોશે. અને જો તમે મને મિલકત નથી આપી ને તો પછી હું શું કરું છું ને તમે લોકો જોયા કરશો. આને તો હવે કેમ સમજાવો ને એ જ ખબર નથી પડતી. ખરેખર આ બંને દીકરીઓ પણ આપણું સંતાન છે, અરે એની સગી બહેનો છે, અને છતાંય મૂડી માટે થઈને, રૂપિયા માટે થઈને એ આવું વલણ અપનાવશે એ તો આપણે સપને ખ્યાલ નહોતો. સાગર, આખી બાટલી પતાવી નાખી તે. શું થયું આજે? બહુ ગહેરી ચિંતામાં લાગો છો. શું વાત કરો હો તમે?
વાત જ એવી છે ને કે મને મન થાય છે કે હું મારા મા બાપને મારી નાખું. એવું તો શું થયું કે તારા મા બાપને મારવા સુધીની નોબત આવી ગઈ? અરે હા, મારા મા બાપ છે ને એ મને પ્રેમ જ નથી કરતા. મારી બધી જ મિલકત મારી બંને બહેનોના નામે કરી દીધી છે. આ તો બહુ ખોટું કર્યું. તારા મા બાપને જિંદગીભર સાચવવાના, એને રળીને ખવડાવવાનું, અને એ બધી મિલકત તારી બહેનોને આપી દીધી. એક કામ કર, તારા મા બાપને બહેનો પાસે મૂકી આપ, તો એને તારી બહેનોને ખબર પડે. હવે એવું જ કંઈ કરવું પડશે. આખી જિંદગી સાચવવાના મારે, પાલવવાના મારે, અને મિલકતમાંથી તો કે તને કાંઈ નહીં મળે, અને આપ્યું તો પણ કેટલું? કોઈ વ્યક્તિ ભિખારીને પણ ના આપે ને એટલું ભાગમાં આવ્યું છે. પણ તારા મા બાપે તારા વિશે થોડું ન વિચાર્યું કે બધી મિલકત તારી બહેનોને આપી દેશે, તમારો દીકરો શું કરશે? વિચાર્યું હોત તો આવું ખરે. એમાં એવું છે સાગર, તારો ખોફ નથી, તારો ડર નથી. જો તારા મા બાપને તારો ડર હોત તો કદાચ તારા મા બાપ તારી સાથે આવું ન કર્યું હોત. હવે એકદમ બિંદાસ છે કે ભાઈ છોકરીને આપી દેશું તો સાગર કાંઈ ન કરી શકે ને કાંઈ ન બોલે. જો આજકાલ છે ને સમય એકદમ બદલાઈ ગયો છે. આપણે ન વિચાર્યું હોય, ન ધાર્યું હોય ને એ થાય છે. અને કદાચ તું વધારે ભોળપ રાખશે ને તો તારા મા બાપ છે ને એમાંથી તને કાઢશે. હાવ રસ્તા પર આવી જશો. હા ભાઈ. અને હજી એ સમય નથી ગયો. તારા મા બાપને થોડાક ટોર્ચર કર, હેરાન કરવા પડે તો હેરાન કર, અને જે મિલકત ગઈ છે ને એ પાછી લે, તો જ તારું ભેગું થાય. તારી વાત એકદમ સાચી છે. હા, મારા મા બાપ સાથે મેં અત્યાર સુધી સારું વર્તન કર્યું છે ને એનો જે લોકો બદલો લઈ રહ્યા છે, પણ હવે નહીં. હવે છે ને હું પણ બતાવી દઈશ મારા મા બાપને કે હું કોણ છું, અને મારી મિલકત તો હું લઈને જ રહીશ. વેરી ગુડ, વેરી ગુડ. બસ હિંમત રાખ અને તારા પ્રયત્નો ચાલુ રાખ, તો જ સફળતા મળશે. ઠીક છે, એકાદ હજી થઈ જાય તો મંગાવી લો. ના, હવે નથી પીવું. હવે હું ઘરે જ જાઉં છું. ઠીક છે, ઓલ ધ બેસ્ટ. રાતના 12 વાગ્યા, ફોને ઉપાડતો નથી. ઘેરે આવવાની ખબર પડે કે નહીં? પછી આ છોકરાઓને ક્યાં છે ને મન ખાટા થઈ જાય ને થોડીક વારમાં, એ કંઈ ખબર પડતી નથી. ઘર બાર ભૂલી જાય આખા. સાગર, આ તારો હાલ તો જો. આ તું નશો કરીને આવ્યો છો? હા, હું નશો કરીને આવ્યો છું. કારણ કે તમે મારી જિંદગી બરબાદ કરી દીધી છે. બરબાદ કરી દીધી છે. બેટા, આ તું શું બોલે છે? તું મારું જ લોહી છો, અને તારા ભાગમાં વધારે મિલકત આવતી હતી એ તારી બહેનોને દીધી છે, અને એ પણ આ ઘરનું જ ખૂન છે, લોહી છે. પણ શું કામ એ લોકોને દીધી? એ મિલકત ઉપર છે ને મારો હક હતો, મારો. બેટા, એક દીકરા તરીકે તું આગ્રહ રાખે છે, પણ બાપની નજરે જોતું એમાં મેં કંઈ ભૂલ નથી કરી. મને નથી લાગતું કે મારે પસ્તાવું પડે આ બાબતે. એ બધું છે ને મારે નથી જોવાનું. મને તો એટલી જ ખબર પડે છે કે તમે મારી સાથે ઠીક નથી કર્યું. અરે બેટા, તારી સાથે કોઈ અન્યાય નથી કર્યો. તું મારું ખૂન છો ને મને તારા ઉપર પૂરો ભરોસો છે. અરે બેટા, તું આમ પોતાની જાતને આ રીતે તકલીફ ન દે. તકલીફ તો તમે મને દીધી છે.
મારા સપના હતા ને એ બધા તમે રોળી નાખ્યા છે. બેટા તારી ખોટી માન્યતા છે. એક બાપ તરીકે બે દીકરીઓને મેં થોડી મિલકત શું આપી દીધી, એમાં તું આટલો બધો નારાજ થઈ ગયો? હા, થઈ ગયો નારાજ. પણ મારે તને કઈ રીતે સમજાવું? ભવિષ્યમાં કદાચ આ તારી બહેનોને કોઈ તકલીફ ન પડે ને એટલા માટે મેં આ વ્યવસ્થા કરી બેટા. વાહ વાહ, ભવિષ્યમાં બહેનોને તકલીફ ના પડે ને એટલે તમે આ કરી નાખ્યું. પણ ભવિષ્યમાં હા તમારા દીકરાને તકલીફ પડે એ ના દેખાણું, એનાથી તમને કઈ ફરક નથી પડતો. અરે બેટા, આ તને ભણાવ્યો ગણાવ્યો, નોકરી ધંધે લગાડ્યો, તો અમને ભરોસો હોય ને કે મારો દીકરો પગ પર ઊભો થઈ શકશે અને એ પોતાનું કરી લેશે. હા તો કઈ ઉપકાર નથી કર્યો તમે છે ને, ઉપકાર નથી કર્યો. એ તો બધા માવતર કરતા જ હોય છે. બધા માવતર પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને ભણાવતા ગણાવતા જ હોય છે. તમે કઈ નવીન નથી કરી નાખ્યું એમાં. જો દીકરા, મારી દ્રષ્ટિએ તો એ જ સંતાન બહાદુર કહેવાય અથવા હોશિયાર કહેવાય જે પોતાના પગ પર ઊભો થઈને સાબિત કરી બતાવે કે હા હું સક્ષમ છું, હું કમાઈ શકું છું અને કદાચ મારી બહેનો માટે કદાચ મારે વધારે આપવું પડે ને તો હું એ આપી શકું એમ છું. મારે છે ને આ તમારી લબલબ છે ને એ સાંભળવી નથી. આ મારું માથું છે ને, મારું માથું ફાટે છે. તમે છે ને તમે બધું ભૂલી જાઓ. માત્ર ને માત્ર એક વાત યાદ રાખો કે મારે છે ને મારે આ મિલકત જોઈએ છે એટલે જોઈએ છે. હવે તમે કઈ રીતે મને આપી શકો ને એ તમારે વિચારવાનું છે. તમારી પાસે 2 દિવસનો સમય છે. એ દિવસમાં તમે આ મિલકત મારે નામે નથી કરી ને તો તમે આ ઘર છોડીને નીકળી જજો. એટલે આ તો ઉલટા ચોર કોટવાલને દાટે એવી હાલત કરી છે. મારી દ્રષ્ટિએ મેં કાંઈ ખોટું કર્યું નથી. સાગર, તને કહું છું ઊભો રે, કામ છે મારે. શું છે? કાલે રાત્રે તારા પપ્પા સાથે શું મગજમારી કરતો હતો? એ તો એણે તમને કીધું જ હશે ને કે હું શું મગજમારી કરતો હતો. અને તમને લોકોને ખબર જ છે કે મારો ખાલી એક જ પ્રશ્ન છે કે આ મિલકત તમે દીદીઓને શું કામ દીધી છે, મને કેમ બધી ન દીધી? એમાં મારી છોકરીનો હક છે. મારે છે ને તમે ત્રણેય સરખા જ છો એટલે હું ત્રણેયને સરખા ભાગે દેવા માંગુ છું. હવે એ મારો નિર્ણય છે, એમાં કોઈ બે મત નહીં થાય, સમજો? હા તો કાલ રાતે મેં પણ મારો નિર્ણય મારા પપ્પાને જણાવી દીધો છે કે જો 2 દિવસમાં આ બધી જ મિલકત મારા નામે ના કરી દીધી ને તો હું તમને બંનેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. સાગર, આ શું બોલે છે તું? ભાન છે તને કઈ? મને માર્યું. આજે તો મને માર્યું છે પણ આજ પછી જો મારા ઉપર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે ને તો તમને છોડીશ નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અચાનક તું આવી? હા મમ્મી. મમ્મી આ શું છે? શું થયું? અરે બેટા કાંઈ નહીં, એ તો થોડાક ચક્કર આવ્યા ને તો પડી ગઈ હતી તો વાગી ગયું. મમ્મી પણ આવી રીતે કેમ લાગી શકે? બહુ દુખે છે, હોસ્પિટલે જવું છે? ના બેટા કંઈ નથી થયું, 2 દિવસમાં સારું થઈ જશે. મમ્મી સાચું બોલો, પપ્પાએ કાંઈ કીધું છે? ભાઈએ કાંઈ કીધું છે? ના બેટા કોઈએ કાંઈ નથી કીધું. એ તો થોડુંક અશક્તિ જેવું લાગતું હતું ને ચક્કર આવવાનું પડી ગઈ. કાંઈ એમાં ટેન્શન લેવા જેવું નથી. મમ્મી તમે ચિંતા કરાવો છો, એક ફોન તો કરી દેવાય ને. હું ને સિયા બંને એક ગામમાં છીએ પણ તમે કાંઈ કેવું જરૂરી સમજતા જ નથી ને. પણ મને કાંઈ થયું જ નથી.
તબિયતેય સારી છે, મારાથી બધું કામેય થાય છે. તું શું કામે ને એટલું બધું ટેન્શન લે છો? થાય જ ને મમ્મી. જુઓ તો તમે છે ને ખાતા નથી, ખબર છે મને, એટલે ચક્કર આવે છે તમને. એવું કાંઈ જ નથી બેટા. કુમાર શું કરે છે? તબિયત તો સારી છે ને? સારી છે. એ કામથી 2-4 દિવસ બહાર ગયા છે, તો મારા સાસુએ કીધું કે તું તારા મમ્મીના ઘરે આંટો મારી આવ. એટલે અચાનક જ આવી ગઈ હું. મને લાગ્યું કે હું મમ્મીને સરપ્રાઈઝ આપીશ, પણ અહીં આવીને તો મારો જ જીવ બળી ગયો. કાંઈ વાંધો નહીં, સારું થયું તું આવી તે. ક્યાં છે પપ્પા? એ કામથી બહાર ગયા છે. સિયા પણ આવે છે, મેં એને ફોન કર્યો છે, થોડી વારમાં આવતી હશે. કાંઈ નહીં, સારું. સિયા આવે તો તમારા બે બહેનોનો સથવારો થાય અને આપણે બધા શાંતિથી રહીશું. મેં એટલે જ કીધું કે બંને બહેનો સાથે જઈએ ને તો થોડા દિવસ બધાને સાથે રહેવાય. સારું, તમે બેસો, હું પપ્પાને મળીને આવું. હા સારું. સિયા, જોયું ને મમ્મીના માથા પર કેટલું વાગ્યું છે, પણ મમ્મી કાંઈ બોલતા જ નથી. મેં પણ મમ્મીને કેટલું પૂછ્યું, શું લાગે છે? મને તો મમ્મી એમ કહેતા હતા કે હું પડી ગઈ. તમને શું કીધું? મને પણ તો એવું જ કીધું, પણ તું જ સમજ ને સિયા, પડવાથી આટલું બધું ના લાગે. અને કદાચ જો પડી પણ ગયા હોય ને તો પણ કંઈક ટેન્શન હોય તો જ ને. માણસને ચક્કર ત્યારે આવે જ્યારે જે જમતું ના હોય, અણશક્તિ હોય શરીરમાં, અને એ ક્યારે હોય? જ્યારે કંઈક ટેન્શનમાં હોય ત્યારે. બાકી 2 ટાઈમ જમીને શાંતિથી રહેતા હોય એને આવું થાય જ નહીં ને. હા, મને જ ટેન્શન થાય છે, અને મને ખબર છે મમ્મી કઈ વાત આપણને સામેથી નહીં કહી. એટલે જ હું વિચારું છું કે આ પપ્પા આવે ને તો પપ્પાને પૂછીએ, કદાચ પપ્પાને કંઈ ખબર હોય તો કહે ને. સમજાતું નથી કે શું કરવું સિયા. મમ્મીને આવી રીતે પહેલી વખત જોયા છે. હા, એ જ ને. પહેલાં તો મને એવું લાગતું હતું કે પપ્પાએ હાથ ઉપાડ્યો હશે, પણ ના. તમને તો ખબર છે ને પપ્પા મમ્મીને કેટલા દિલથી માને છે, એટલે પપ્પા ક્યારેય મમ્મી ઉપર હાથ ના ઉપાડે. તો પછી શું થયું હશે? મને એ જ નથી સમજાતું. તું એમ કહે છે ને કે પપ્પા મમ્મીનું બહુ માન રાખે છે, એ વાત સાચી, પણ સમયનું કંઈ નક્કી નથી હોતું સિયા. કોણ ક્યારે શું? અરે દીકરાઓ, પપ્પા તમે ક્યારે આવ્યા બંને? બસ થોડી વાર થઈ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? મારી તબિયત સારી છે. પપ્પા, અમે રાજી ખુશીથી આંટો મારવા આવ્યા છીએ 2-4 દિવસ રોકાવા માટે, પણ અહીંયા આવીને જોયું તો ઘરનું વાતાવરણ કેમ અલગ લાગે છે. અરે ના બેટા, એવું કંઈ નથી. એ તો તારી મમ્મીને થોડી અશક્તિ હતી અને 2 દિવસ પહેલાં થોડુંક તાવ જેવું હતું ને એટલે ચક્કર આવી ગયા, અને એ થોડુંક મારી ગેરહાજરીમાં પડી ગઈ એટલે વાગી ગયું હતું. અને ડૉક્ટરને બતાવી દીધું છે, એમ કોઈ ગભરાવા જેવું નથી. પપ્પા, જો કંઈ હોય ને તો તમે અમને કહી શકો છો. તમારા બંનેના ચહેરા પરની ઉદાસી છે ને એ કંઈક ને કંઈક તો ભાવ દર્શાવે જ છે, પણ હવે અમને એ નથી સમજાતું કે દુઃખ કોના તરફથી છે. અરે ના બેટા, તમે ખોટી ચિંતા કરો છો મારે. જો એવું કંઈ જ નથી, અને એવું કંઈક હોય ને તો હું તમને ન કહી તો કોને કહીશ? એ વાત સાચી પપ્પા, પણ મને એવું કેમ લાગે છે કે તમે ખોટું બોલો છો? તમને ખબર છે ને પહેલાં પણ જ્યારે તમે ખોટું બોલતા ત્યારે હું પકડી લેતી. એ વાત તારી સાચી બેટા, પણ એવું કંઈ જ નથી. સારું પપ્પા, આ સાગર ક્યાં છે? કંઈ નહીં બેટા, તો સાગર બહાર કામકાજ માટે ગયો હશે, આવશે સાંજે ટાઈમ થશે એટલે. એ કામ ધંધો વ્યવસ્થિત કરે છે? હા હા, એમ તો ધ્યાન આપે છે, એમ કોઈ તકલીફ નથી એને. પણ ભાઈ મારો કોલ રિસીવ નથી કરતો. મેં કાલે પણ કોલ કર્યો હતો એને, એટલે કટ જ કરી નાખે છે. આવે ને એટલે પહેલાં મારે એ જ પૂછવું છે. એ મારો પણ ફોન રિસીવ નથી કરતો. મેં પણ એને પરમ દિવસે ફોન કર્યો હતો, અહીંયા આવવાનું હતું તો મમ્મી પપ્પાને સમાચાર દેવડાવવા માટે, પણ એને ફોન ઉપાડ્યો જ નહીં. ના ના, એવું કંઈ નથી. તો એના કામમાં મશગુલ હોય ને તો અમારો ફોન નથી ઉપાડતો હોતો. એટલે ક્યારેક ક્યારેક છે ને એ કંપનીમાં પણ એવો નિયમ હોય છે કે ફોન મુકાઈ દેતા હોય છે. સારું પપ્પા, તમે કહો છો ને તો એવું જ હશે. પણ પપ્પા, જો તમારે કંઈ પણ તકલીફ હોય, અત્યારે નથી મને ખબર છે, ક્યારેય પણ, તો તમે અમને કહી શકો છો. અમારાથી છુપાવવાની કોઈ જરૂર નથી. અરે દીકરાઓ, તમારાથી છુપાવીને મારે ક્યાં જવાનું છે? બસ બધું સારું જ છે. એવી ઉપાધિ કરવામાં તમે ખોટી. અને હા, આવ્યા છો તો રસોઈ બસોઈ કરો અને ખાઈ પીને આપણે આનંદ કરીએ. હા પપ્પા. અને આ સાગર માટે પણ એની મનભાવતી વસ્તુ બનાવો. હા પપ્પા.
આખરે આ બંને દીકરીઓ મા બાપની તકલીફને એક પળમાં જાણી લીધી. છે તો તમારું જ લોહી ને. હા, મા બાપની વેદનાને કળતાને વાર ન લાગી. સાગર અત્યારે અમારી સાથે કેવું વર્તન કરે છે એ જો અમારી દીકરીઓને ખબર પડશે ને તો એ બહુ દુઃખી થશે. અમે તો મા બાપ તરીકે અમારી ફરજ નિભાવવાની કોશિશ કરી છે. હા, મા બાપને તો મન બધા સંતાનો એક સરખા હોય, પણ સાગરને કઈ વાતનું ખોટું લાગી આવ્યું છે ને એ જ કંઈ ખબર પડતી નથી. પણ આ કોઈ કાળે મારી દીકરીઓને આ વાતની જાણ ન થાય ને એની મારે કાળજી લેવાની છે. એને ક્યાંયથી આ વાતની ભણક પણ ન લાગવી જોઈએ, ન લાગવી જોઈએ. સિયા, આ સાસરે ગઈ ને પછી તું રસોઈ બહુ મસ્ત બનાવે છે. નહીંતર પહેલાં તો જો રોટલી બનાવવાનું કીધું હોય ને તો કેટલી રડતી હતી, ધમપછાડા કરી નાખે. બોલો. હા દીદી, મને પણ ખબર છે, પણ પહેલી કહેવત છે ને સાચી જ છે કે સાસરે જઈને આફુડું બધું કામ કરવું જ પડે. સાચી વાત છે. આ માથે પડે તો ક્યાં જવાનું? અને આમ પણ દીકરીઓને એટલું કામ તો આવડવું જ જોઈએ ને. સિયા, સાગર ક્યારે આવશે? આટલું લેટ થઈ ગયું છે પણ હજી નથી આવ્યો. સાગર, સાગર, અહીંયા આવ. બોલો. તું અમને જોવે છે કે અમે બંને બહેનો અહીંયા બેઠા છીએ તો પણ અંદર કેમ જાય છે? હા, મળવા પણ નથી આવતો. હું થાકી ગયો છું, મારે આરામ કરવો હતો ને એટલે હું અંદર જતો હતો. અરે મારો ભાઈ, થાકી ગયો છો? કંઈ નહીં, લાવ માથામાં તેલ નાખી આપું. નથી નાખવું. સાગર આવું કેમ કરે છે તું? તો શું કરું? અરે ખબર છે તું થાકી ગયો છે અને બહુ મોટો પણ થઈ ગયો છે. કેટલા દિવસથી અમે બંને કોલ કરીએ છીએ, કેમ રિસીવ નથી કરતો? મારી પાસે ટાઈમ જ નથી. ઓહ દીદી, સાગર હવે મોટો થઈ ગયો છે એટલે બહુ બિઝી થઈ ગયો છે નહીં કે બહેનો માટે પણ ટાઈમ નથી. એવું પણ તો બની શકે ને કે સાગરને કોઈ ગર્લફ્રેન્ડ હોય અને સાગર એનામાંથી ફ્રી ના પડતો હોય તો પછી આપણા ફોન કેવી રીતે ઉપાડે? મારે છે ને કોઈ ગર્લફ્રેન્ડ નથી, પણ મારે બીજા કામો હોય છે. હું ફ્રી નથી હોતો ને એટલે ગમે ત્યારે ગમે તેના ફોન આમ ઉચકી ના શકું ને. સારું, તું ગુસ્સો ન કર. એ બધું છોડ અને મને એ કે કામ ધંધો કેવો ચાલે છે? આગળ કાંઈ પ્લાન કર્યા છે લાઈફના કે નહીં? એ તો કરવા જ પડશે ને, કારણ કે ઘર તો ખાલી થઈ ગયું છે, પાછું કમાઈ કમાઈને ઘર તો ભરવું જ પડશે. ખાલી થઈ ગયું છે એટલે? હા, એટલે તું કહેવા શું માંગે છે? હું કાંઈ કહેવા નથી માંગતો, પણ હું તમને કંઈ પૂછવા માંગુ છું. હા પૂછ ને. હજી શું બાકી રહી ગયું છે આ ઘરમાં કે પાછા આવ્યા? સાગર, તું શેની વાત કરે છે? પહેલાં તો અમને લોકોને એ સમજાવ, અહીંયા શું બાકી રહી ગયું છે, શું લૂંટાઈ ગયું છે, કાંઈ સમજાય તો વાત કરીએ ને. એ બધી લપ છે ને મારે નથી કરવી. જમવાનું બનાવ્યું છે તો મને આપી દો, નહીંતર મને નીંદર આવે છે, હું સુવા જાઉં છું મારી રૂમમાં. સાગર કેવી વાત કરે છે? જમવાનું તો બનાવ્યું જ હોય ને, અને આજે તો તને ભાવતી રસોઈ બનાવી છે. હવે મને પહેલાં જેમ કાંઈ ભાવતું નથી. સારું, થાકી ગયો છે ને એટલે બડબડ જ કરશે આપણી સામે. જા, ખાઈને સૂઈ જા. જા. સારું. સિયા, એને જમવાનું કાઢી આપતો. હા, પણ દીદી આ સાગર કેમ આવું કરે છે? જવા દે ને, એ પહેલેથી એવો જ છે. થોડી વાર ગુસ્સો થઈ જશે અને થોડી વાર પાછો બેન બેન કરતો પાછળ દોડશે. થાકી ગયો હશે ને એટલે. જા, તું જમવાનું આપે ને. હા. સાગરનો સ્વભાવ એકદમથી આટલો બધો ચેન્જ કેમ થઈ ગયો છે? પહેલાં તો આવું ક્યારેય નહોતો કરતો. આ ઘરમાં કંઈક તો એવું છે જ જે અમને ખબર જ નથી. હું સાગર,
ક્યાં પહોંચી તારી પ્રોસેસ? મમ્મી પપ્પા માન્યા બધી પ્રોપર્ટી મિલકત તારા નામે કરાવવા માટે? ના ભાઈ, મારા મમ્મી પપ્પા હજુ નથી માન્યા કે એ મિલકત મારા નામે કરી દે. અરે ભાઈ, મેં શું નથી કર્યું? મારા મમ્મી પપ્પાને બંનેને ત્રાસ આપ્યો. મારા મમ્મી ઉપર તો મેં હાથ પણ ઉપાડી લીધો. પણ આ મારા મમ્મી પપ્પા એક નંબરના જડ માણસ છે ને, કે એને કંઈ ફરક જ નથી પડતો. એ કે તારે જે કરવું હોય ને એ કરી લે, બાકી આ મિલકત તો તારા નામે અમે લોકો નહીં જ કરીએ. મારી બંને બહેનો મારા ઘરે આવી હતી ને, એને પણ સંભળાવી દીધું હતું. જો તારા મમ્મી પપ્પા બહુ ઠીક છે તો એ એમ ન માને તો તારે કાંઈક ને કાંઈક એવું ષડયંત્ર રચવું પડશે જેથી કરીને આ મિલકત છે તારા નામે થઈ જાય. જો એક કામ કર, બરાબર ને? હા ભાઈ, તારો હા આઈડિયા મને વિચારવા જેવો લાગે છે. અને આ બધી વસ્તુઓ છે ને ખાલી આપણે ધમકી આપીએ ને એટલે કામ થઈ જાય, કરવાની કાંઈ જરૂર નથી. આ દુનિયામાં મોસ્ટ ઓફલી જે કામો હોય છે ને ફક્ત ધમકી આપવાથી થતા હોય છે, કરવું કાંઈ નથી પડતું. ઠીક છે, તો આગળ હવે હું આ જ કરીશ. આજે જ હું મારા મમ્મી પપ્પાને બંનેને જણાવી દઈશ કે હું આગળ શું કરવાનું છું. સારું, ચાલ હું મળું પછી. જીજુ, તમે તો હમણાં કામમાં બહુ બિઝી થઈ ગયા ને, ઘરે પણ નથી આવતા. અરે એવું નથી. હા, મન તો ઘણું થાય છે કે જલ્દી આવું, એટલે કે સાળી સાહેબાને મળવા માટે, પણ સાલો સમય ક્યાં લેવા જાવો. હા, એ જ પ્રોબ્લેમ છે. મન થતું હોય તો તમે આવો જ તે. અહીંયા આવવાનો કેવો ટાઈમ મળે છે? મારા ઘરે આવવાનો જ ટાઈમ નથી મળતો. તને તો ક્યારેક મળવાનું હોય ને, હું તો રોજ ઘરે હોઉં છું ને તોય મને નથી મળતા. સાંજે આવીને સૂઈ જાય અને સવારે જતા રહે છે. પૂછ તો. ઓહ, અહીંયા બધી મારી ફરિયાદ જ કરવાની છે? કઈ વખાણ તો કર. હા હોશિયાર, તારા જીજાજી બહુ સારા માણસ છે. આમના જેવું તો આ દુનિયામાં કોઈ છે જ નહીં. વન પીસ છે આખા વર્લ્ડમાં. બસ એટલે વખાણ કર્યા. હા હા, એ સારા હતા. જોયું ને, સાંભળ્યું ને તે? હા હા, તો પછી બેસ્ટ જીજુ મારા. હા, ચાલો હવે જલ્દી કરીએ. જલ્દી? રાખડી બાંધવા જવું છે. હા હા, મને કંઈ વાંધો નથી, પણ હું શું કહું છું, આ મારે તો કંઈ રાખડી બંધાવી નથી. તો પછી તમે જાઓ ને તમારા ભાઈને રાખડી બાંધીને જલ્દી આવો. મારે અહીંયા એક નજીકમાં કામ છે તો એ કામ પતાવું. હા, તો મને શું થયું કે સાળી સાહેબાને એટલા સમયથી મળ્યો નહોતો ને, એ બાને મળાઈ ગયું મારે. ઠીક છે, અત્યારે તો તમને જવા દઉં છું, પણ મને રિટર્નમાં લેવા માટે રોનક આવવાના છે, તો તમારે પણ આવવાનું છે. અરે હા હા, રિટર્નમાં તો આપણે બધા મળીશું ને. બહાર જમવા જવાનું કહીશ તો આપણે બહાર જમવા પણ જઈશું. જોયું ને, ચોકલેટ્સ તો આજ આપે છે. સારું, હવે તમે તમારું કામ પતાવો, અમે અમારું કામ પતાવીએ. હા ઠીક છે, પણ જલ્દી આવી જજો પાછી અને ફોન કરજે પાછી. તારો ફોન છે ને એક તો. આવી જજો નહીં, લેવા આવવાના છે. હા, હું જલ્દી આવી જઈશ. સોરી, હું જલ્દી આવી જઈશ. કોઈ ફોન નહીં કરે, તમે સામેથી આવી જજો. અને જીજુ આજે હોટલમાં જમવા પણ લઈ જશે. હું હા હા હા, કેમ નહીં, લઈ જઈશ ને, બિલકુલ લઈ જઈશ. ચિંતા નહીં કરતી. હા, તારે જે ખાવું એને ખબર. હા તો જાવ ને, પણ મેં ક્યાં. અને હા જીજુ, સાગરને પણ હું કહી દઈશ, ફૂલ ફેમિલી બધા આજે જમવા જઈએ. ઓહ, એટલા બધા એમને ન ફાવે બહારનું જમવાનું. સાગરને તો ખબર નહીં, એને તો ચાલે, પણ હા મમ્મી પપ્પાને એ લોકોને તો ન જ ફાવે ને. સાહેબ, બિલ દેવું પડે છે ને એ કહી દો. આજે તમારે બિલ નહીં આપવું પડે, કારણ કે આજે રક્ષાબંધન છે ને, તો ભાઈ અમને બહુ બધા પૈસા આપશે. અમે એમાંથી બિલ આપી દઈશું. હા હા, તો બધાને ઇન્વાઇટ કરી લેજો. આજુબાજુ વાળા પડોશીને જેને પણ કહેવાનું હોય બધાને કહી દેજો. આપણે બધા સાથે એક ટ્રક ભરીને જાશું જમવા. કંઈ વાંધો નહીં, એવું જ કરીશું. બસ તમે તમારા બિલના પૈસા લઈ લેજો. તમારું બિલ કોઈ નહીં આપે. ના આવે, બધાનું બિલ જીજુ જ આપી દેશે. ચલો, બધાને કહી દેશો. બાય. અરે પણ તું શું વાત કરે છે? હા, અરે ના, bye. સાંભળ મારી વાત. જમવાનું કેન્સલ, પ્રોગ્રામ. કમાલ છે. પપ્પા, મમ્મી, આજે મારી લાડકી બહેનો મને રાખડી બાંધવા માટે આપણા ઘરે આવવાની છે. તો શું? તો એ કે મેં તમને વાત કરી હતી ને કે આ બધી જ પ્રોપર્ટી તમે મારા નામે કરી દેજો. તમારી બહેનો આવે ને
તો એની પાસે આ ફાઇલમાં સાઇન કરાવી લેજો. બેટા તું તો જાણે છે કે મેં પહેલેથી જીભ કચરી દીધી છે કે મારી મિલકતના હું 3 ભાગ પાડીશ અને મારા 3 સંતાનોને સરખે ભાગે હું વહેંચી દઈશ. એ બધું છે ને મારે નથી જોવાનું. મેં તમને કહી દીધું ને કે મારે મિલકત જોઈએ છે એટલે જોઈએ છે. બીજી વાત, તમે તમારી દીકરીઓને ખુશ અને જીવતી જોવા માંગો છો? એટલે તું કેવા શું માંગે છે? એટલે હું એ કહેવા માંગુ છું કે જો તમે તમારી દીકરીઓને ખુશ અને જીવતી જોવા માંગતા હોય ને તો પ્રેમથી આ ફાઇલમાં સાઇન કરાવી લેજો. નહીતર તમારી દીકરીઓ આ ઘરમાં આવશે તો જીવતી પણ જશે અર્થી ઉપર. સમજ્યા તમે? અરે નાલાયક, મારા જીવતે જીવ આ બધી મિલકત હું તારા નામે તો ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. મને ના પાડો છો, મને ના પાડો છો, મને ના પાડો છો. સાગર શું કરે છે આ? મિલકત માટે જઈને તું આટલો આંધળો થઈ ગયો. તે તો હવે હદ વટાવી છે. પપ્પા શું છે આ બધું? બેટા અમે તમારાથી વાત છુપાવી છે કે એક બાપ તરીકેની ફરજમાં અમે 3 સંતાનને સરખો પ્રેમ કરતા હોય, અમારી મિલકતના સરખા ભાગ પડ્યા, પણ આ વાત એને ક્યારેય પસંદ નથી કરી અને અમારા ઉપર બસ આ વાત અમે નક્કી કરીને તે દિવસથી લઈને આજ સુધી કાઓ કેર વર્તાયો છે અમારી ઉપર. પણ પપ્પા અમે તમને કેટલી વખત પૂછ્યું કે શું થયું છે, શું થયું છે, તમે કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં. અને તું શરમ નથી આવતી? જે મા બાપે તને જન્મ દીધો, આંગળી પકડીને આ દુનિયા દેખાડી, એને માર મારે છે. સાગર ભગવાનનું બીજું રૂપ હોય છે મા બાપ. અરે તું સેવા ન કરે તો કઈ નહીં, પણ આવો ધિક્કાર તો ન કર. આ ઉંમરમાં એને તારી જરૂર છે અને તું આવું વર્તન કરે છે. એ બધું છે ને જે હોય તે એ બધું મારે નથી જોવાનું. મારે તો છે ને આ મિલકત જોઈએ છે. આ મિલકતનો જ હું માલિક બનવા માંગુ છું. અને જ્યારથી આ વ્યક્તિએ તમને બંનેને મારી મિલકત આપી છે ને ત્યારથી મારો મગજ છે ને છટકી ગયો છે. તો એકવાર અમને કેવું હતું આ મિલકતના હિસાબે તે મમ્મી પપ્પા ઉપર હાથ ઉપાડ્યો? તને સહેજ પણ શરમ ન આવી? જા, જેના મા બાપ નથી ને એને જઈને પૂછ કે મા બાપની કિંમત શું હોય છે. ભીખ માંગે છે ભગવાન પાસે જઈને કે અમારા મા બાપને પાછા આપી દો. પણ યાદ રાખજે સાગર, એકવાર ગયા પછી કોઈ પાછું નથી આવતું. શરમ આવી જોઈએ તને, શરમ આવી જોઈએ કે આ થોડી ઘણી પ્રોપર્ટી માટે તું ભગવાન જેવા મા બાપને હેરાન કરે છે. મને તો એમ થાય છે કે તારી કરતા પથ્થર જણો હોત ને તો એ લોકો એની પૂજા કરત. શરમ આવે છે મને તને દીકરો કહેતા પણ. અને સાગર, તારે મિલકત જ જોઈએ છે ને? ઠીક છે, તો પપ્પા તમે આજથી બધી મિલકત સાગરના નામે કરી દો. અમને મિલકતનો સહેજ પણ મોહ નથી. અમારા માટે મિલકત તો અમારા મા બાપ છે. ઠીક છે? સાચી વાત છે સિયા તારી. મિલકત જ જોઈએ છે ને દીદી. અમારી પાસે જે પણ પ્રોપર્ટી છે ને એ બધી તમે અત્યારે ને અત્યારે જઈને વકીલ પાસે લખાણ કરાવો કે એ સાગરની છે. પણ હા, મિલકત મળ્યા પછી તારે અને અમારે કોઈ જ લેવા દેવા નથી. અમે છે ને રક્ષાબંધનના દિવસે તારી બધી પ્રોપર્ટી તને પાછી આપવાના હતા. મેં અને સિયાએ વિચાર કર્યો હતો કે અમારે આ પ્રોપર્ટી નથી જોતી. અમે લોકો અમારી જિંદગીને શાંતિથી જીવીએ છીએ. રક્ષાબંધન આવશે ને તો અમે અમારા ભાઈને બધું પાછું આપી દઈશું અને બદલામાં માંગશું કે તું ફક્ત અમે તારા ઘરે આવીએ ને તો 2 વેણ મીઠા બોલજે, મીઠો આવકારો આપજે અને ફક્ત અમને સારા આશીર્વાદ આપજે. અમારે તારો પ્રેમ જોતો હતો, તારી લાગણીઓ જોતી હતી. જમીન નહીં સાગર, જમીન નહીં. હા ભાઈ, અને આજે અમે બંને તને રાખડી બાંધવા આવ્યા હતા, પણ તું રાખડી બાંધવાને બિલકુલ લાયક નથી. હા, રાખડી તો દૂર, તું તો ઘરનો સભ્ય કહેવાને પણ લાયક નથી.
તું એક માનો દીકરો ન બની શક્યો, એક બેનનો ભાઈ ન બની શક્યો, અને કોને ખબર ભવિષ્યમાં સારો પતિ પણ બનશે કે નહીં. અને પ્રોપર્ટીનો મોહ છે ને સાગર, આ બધી પ્રોપર્ટી આજથી તારા નામ ઉપર. અમને ફક્ત અમારા મા બાપ જોઈએ છે. પપ્પા, તમે અને મમ્મી અમારી સાથે રહેશો, અને અમારા સાસરાવાળામાં કોઈ ના પાડશે ને તો તમારા માટે અમે એને પણ છોડી દઈશું. કારણ કે આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી હોતું, પણ આવા લોકો નહીં સમજે. હા દીકરા, મને એમ હતું કે મારી વસાવેલી મિલકતમાંથી હું 3 ભાગ પાડીશ ને તો સાગરને તકલીફ નહીં પડે. ભગવાને એને હાથે પગે સુખી આપ્યો છે. ભગવાને એને ખૂબ હોશિયાર બનાવ્યો છે અને ખૂબ ભણ્યો ગયો છે. તો એ ક્યાંક માગ કરી લેશે, પણ આ કપાધર તો કંઈક અલગ માટીનો જ નીકળો. રૂપિયા માટે થઈને મા બાપ પર અત્યાચાર કર્યા. પપ્પા, મમ્મી, મને માફ કરી દો. હું નીચ છું, નપાવટ છું, નાલાયક છું. મારી જેવો દીકરો તો હોવો જોઈએ. હું આ પ્રોપર્ટી માટે પાગલ થઈ ગયો હતો. મને માત્ર ને માત્ર પ્રોપર્ટી દેખાતી હતી. ના તો તમારો પ્રેમ દેખાતો હતો, કે ના તો મારી બહેનોનો ત્યાગ દેખાતો હતો. માત્ર દેખાતું હતું તો એક આ પ્રોપર્ટી. મને નહોતી ખબર કે મારી બંને બહેનો મારા વિશે આવું વિચારે છે. અને હું નુગરો માત્ર ને માત્ર એને ત્રાસ આપતો રહ્યો. મને માફ કરી દો. માફી તને ક્યારેય નહીં મળે. અને તું દુનિયાનો એકમાત્ર એવો ભાઈ છે કે બે બહેનો હોવા છતાં રક્ષાબંધનના દિવસે તારું કાંડું ખાલી છે, અને આજથી તારું ઘર પણ. ચલો મમ્મી,